કેમ છો બધા? મારું નામ સંકેત છે અને આજે હું તમને મારી કેલસ્ટેટ ફુલેટન જ્યાં હું મારું માસ્ટર્સ કરું છું યુએસએની અંદર એ હું બતાવીશ. ધીસ ઇઝ ધ ફ્રન્ટ વ્યૂ ઓફ ધ કેલસ્ટેટ ફુલેટન. તો તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં જ અહીંયા તમને ફાઉન્ટેન જોવા મળશે અને આ મારી એડમિન ઓફિસ છે. આ તમે પાછળ જોવો છો ને એડમિન ઓફિસ છે જ્યાં તમારા રેગ્યુલર યુઝ્યુઅલી વર્ક તમે કરી શકો છો, લાઈક એડમિશન રિલેટેડ, કોર્સ રિલેટેડ જે કંઈ બી ઇન્ક્વાયરી હોય તમે એડમિશન ઓફિસમાં જઈને ત્યાં જ તમે પૂછી શકો છો. અને ધીસ ઇઝ ધ એન્ટ્રી. સો અહીંયાથી તમે જશો તો તમને એન્ટ્રી મળશે. અને અમારી સાથે આજે અક્ષિતભાઈ છે, તો અક્ષિતભાઈ મને ફિલ્મ આવે છે. ભાઈ અક્ષિતભાઈ ત્રિવેદી. કોલેજ પાર્ક ત્યાં સામેની બિલ્ડિંગ છે ને, આ જે બિલ્ડિંગ છે ને તે કોલેજ પાર્ક છે જ્યાં કોલેજ રિલેટેડ જે ઓફિશિયલ્સ જે કામ કરતા હોય કોલેજના, કદાચ જે સ્ટાફ મેમ્બર્સ છે તે ત્યાં કામ કરતા હોય તેની ઓફિસ બી ત્યાં છે. સો હવે આપણે અંદર જઈશું કોલેજમાં અને તમને બીજા રૂટ્સ બી બતાવીશ. તમે અંદર આવો એટલે ડાયરેક્ટ તમને આખા કેમ્પસનો મેપ તમને મળી જાય. આ તમે જુઓ, આપણે અહીંયાથી એન્ટ્રી લીધી છે. ધીસ ઇઝ ધ બેક સાઈડ જ્યાં આર્બોરિટમ છે, ગ્રાઉન્ડ્સ છે, કેમ્પસ સાઈડ છે. તમે જોઈ શકો છો લાઇબ્રેરી બી છે ને અત્યારે આપણે અહીંયા ઊભા છીએ, રાઈટ. હવે આપણે અહીંયાથી અંદર જશું. સો ધીસ ઇઝ કેમ્પસ. બહુ સારું પડે બધા માટે કે અહીંયા આવીને તમે મેપ પહેલાં જોઈ લો એટલે કયા ડિપાર્ટમેન્ટમાં તમારે જવું છે ડાયરેક્ટ તમને ખબર પડી જાય. હાલો હવે બીજું બતાવો. લેટ્સ ગો. એટલે બે બાજુ બેસવાનું બી હોય છે, તમે જોઈ શકો છો. અહીંયા બેસવાનું છે, આ બાજુ બેસવાનું છે, એટલે આગળ મળી જાય તમને, આગળ મળી જાય. અને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિકની વાઇબ બી આવતી હોય બેકગ્રાઉન્ડની અંદર. અહીંયા બેસીને લોકો કામ કરી શકે. અહીંયા જ તમને પાવર સ્ટેશન બી આપેલા છે. તો પાવર પોઈન્ટ છે, જ્યાં પાવર સ્ટેશન બી એવી રીતે આપેલા છે જ્યાં તમે ચાર્જિંગ કરી શકશો. એડ્રેસ કરે કે ક્યાં કયો હોલ કઈ બાજુ છે, ક્યાં તમને શું મળશે, કઈ ડિપાર્ટમેન્ટનું નામ ક્યાં મળશે, તમને બધી ઇન્ફોર્મેશન તમને અહીંયાથી મળી જશે. એટલે હવે તો સાઇન જ હોય તો તમે જોઈ શકો કે બધી જગ્યાએ સાઇન જ છે, તો તમે ત્યાં એ ડિપાર્ટમેન્ટ શોધી શકો. તો હવે આપણે લાઇબ્રેરી તરફ લઈ જઈશું તમને. એ મારી પાસે છે ત્યાં મોટી બિલ્ડિંગ જે એક પબ્લિક લાઇબ્રેરી છે. લોકોને અહીંયા આવવાની છૂટ છે કે લોકો ત્યાં આવે, એ કોલેજ સાથે અફિલિએટેડ હોય કે ના હોય, એ તે લોકો ત્યાં આવી શકે અને ત્યાં પોતાનું લર્નિંગ કરી શકે. એટલે હું તમને આજે લાઇબ્રેરી દેખાડીશ જે પબ્લિક છે. તે વન ઓફ ધી બિગેસ્ટ લાઇબ્રેરી ઇન ધ CSU, રાઈટ. તો ચાલો હું તમને કેમ્પસની અંદર 3 સ્ટારબક્સ છે, રાઈટ. કેમ્પસની અંદર 3 સ્ટારબક્સ છે જેમાંથી એક અત્યારે લાઇબ્રેરીમાં છે જે આપણે એક એક્સપ્લોર કરશું. હું તમને બતાવીશ જ્યાં સ્ટારબક્સ છે. તો આપણે પહેલાં સ્ટારબક્સ જોઈએ ને પછી લાઇબ્રેરીમાં એન્ટ્રી લઈએ. ઓકે ચલો. ગેટેથી લઈ જઈશ. ધેર ઇઝ અ મલ્ટિપલ એન્ટ્રન્સ ફોર ધ લાઇબ્રેરી. બહુ બધા રસ્તા છે જ્યાંથી તમે લાઇબ્રેરીની અંદર એન્ટર કરી શકો. આ બાજુથી એન્ટર કરશું એટલે ત્યાં જાતા જ સ્ટારબક આવશે જે વચ્ચેનો એરિયા છે જ્યાં વચ્ચેથી આપણે એન્ટર કરશું. તો ચાલો તમને એ બતાવું. ચાલો. તો આખી લાઇબ્રેરી છે એટલે બારે સિટિંગ એરિયા જ્યાં બધા લોકો કામ કરતા હોય, પોતાનું વર્ક કરી શકે. કલ્ચર એટલું જબરજસ્ત બનાવે ને એન્વાયરમેન્ટ, એટલે તમને અંદરથી ઈચ્છા થાય કામ કરવાની. લાઇબ્રેરીનું નામ છે પોલાક લાઇબ્રેરી. આ આખી પબ્લિક લાઇબ્રેરી છે એનું નામ છે પોલાક લાઇબ્રેરી. જ્યાં તમે જોઈ શકો છો સ્ટારબક્સ આવી રહી. સ્ટારબક્સ મારી પાછળ છે એક્ઝેક્ટ એ રહી. ત્યાં લોકો કોફી ગ્રેબ કરી શકે અને અહીંયા બી બેસી શકે અને અંદર બી જાય. ચાલો તમને પહેલાં બતાવી દઉં.
લુક્સ ફૂલ ઓફ પબ્લિક છે, બહુ ટ્રાફિક છે અંદર. આ બે ડિપાર્ટમેન્ટ છે. આ સાઉથ સાઈડ, આ નોર્થ સાઈડ છે, રાઈટ? Huh? આ નોર્થ. Oh yeah, not PLN. આ લાઇબ્રેરીનો નોર્થ સાઈડ છે અને આ લાઇબ્રેરીનો સાઉથ સાઈડ છે. સાઉથ સાઈડની અંદર તમે એડમિશન કાર્ડ ને એવું બધું તમે લઈ શકો અને અહીંયા લોકો જનરલી કોમ્પ્યુટર્સ તમને ફ્રી આપતા હોય જ્યાં તમે બેસી શકો અને કામ કરી શકો પોતાનું. કેમ્પસની અંદર હવે રીતે સ્ટોલ બી હોય જ્યાં લોકો પોતાના જૂના કપડાં વેચતા હોય. શું કહેવું બક્ષિત સર? એ જૂના કપડાં તમે પૈસા દઈને લઈ શકો પણ એ લોકો વેચતા હોય છે અને લોકો ખરીદતા બી હોય છે. હવે મેં તમને ટાઇટન શોપની અંદર લઈ જાઉં છું જે મારી પાછળ છે. આની અંદર શું મળે છે શું નહીં તમને બધું બતાવીશ અને બધું પેડ છે. ઇટ્સ લાઈક અ મિની મોલ. એ મિની મોલ જેવું હોય ને એના જેવું જ છે, બસ એ કોલેજની અંદર છે એટલો જ ડિફરન્સ છે. જો હુડીઝ ને બધું તમને અહીંયા મળી જશે, સ્વેટર્સ ને બધા અહીંયા મળી જશે, કેપ્સ બી છે, CSUની આઇટમ બધી છે, કાંઈ બી હોય કેલસ્ટેડ ફુલટનવાળી બધું જ તમને પ્રોડક્ટ અહીંયા તમને મળી જશે. ઇલેક્ટ્રોનિક ડિપાર્ટમેન્ટ ઓલા તરફ છે અને બુક્સ ને બધું ઉપર તમને જાશો ત્યાં તમને મળી જશે. ટાઇટન સ્ટુડન્ટ યુનિયન જ આવી છીએ જ્યાં ફૂડ છે, ફૂડ રિલેટેડ વસ્તુઓ છે, સ્ટુડન્ટનું સ્ટડી સેન્ટર છે, ઓર્ગેનાઇઝેશન ડિફરન્ટ હોય તે ત્યાં કામ કરતી હોય એની બધી ઓફિસીસ છે એ બધું ત્યાં છે તો હું તમને એ બતાવીશ. હવે આ છે TSU જ્યાં આપણે હવે જઈશું. તમને બતાવીશ કે ત્યાં શું કેફેટેરિયામાં મળે છે અને શું આપણા વેજ રિલેટેડ છે. વેજ રિલેટેડ તો જનરલી કંઈ હોતું નથી પણ સ્ટુડન્ટ તોય ખાતા હોય છે ત્યાં કે તમને બ્રેડ રિલેટેડ વસ્તુ મળી જાય કે બ્રેડનું તમે કાંઈ બી હોય તો એ ખાઈ શકો. અહીંયા ATMs બી છે, તમને ATMs બતાવી દો. વેલ્સ ફાર્ગોનું છે, સ્કૂલ્સ ફર્સ્ટનું છે અને બેંક ઓફ અમેરિકાના ATM છે ત્યાં. અને TSUની અંદર હજી એક સ્ટારબક્સ છે. એક સ્ટારબક્સ આપણે લાઇબ્રેરીમાં જોઈએ, એક સ્ટારબક્સ હજી અહીંયા નીચે બી છે અંડરગ્રાઉન્ડ. ત્યાં ગેમ ઝોન બી છે, તમને ગેમ ઝોન બી બતાવીશ કે કેવો હોય છે. ફૂડ કેફેટેરિયા છે કે જ્યાં લોકો બેઠતા હોય. પાંડા એક્સપ્રેસ છે, પછી ટોગોસ છે, એ બધી આઇટમ્સ તમને અહીંયા બધી મળી જશે. જાઓ ને તો તમે અહીંયા એક્સપ્લોર કરી શકો. પણ કાંઈ વેજ મળતું નથી તો આપણે કંઈ ખાવાનો કંઈ મિનિંગ થતો નથી. તમને ગેમ ઝોને લઈ જાય છે કે ગેમ ઝોન કેવું હોય છે. પૂલ ટેબલ છે, પછી કોમ્પ્યુટર ગેમ્સ છે. અંદર તમે જાશો તો અહીંયા બિલિયર્ડ્સ છે. પીપલ બિલિયર્ડ્સ રમે. મસ્ત. ચાલો હવે ગેમ ઝોન પતી ગયો. હવે આપણે ક્યાં જઈશું? જીમ બતાવું. જીમને જીમ મારી આ પાછળ છે ને આ જીમ છે જે તમે જોઈ શકો બહુ મોટું જીમ છે અને એની પાછળ પાર્કિંગ સ્ટ્રક્ચર બી છે. અને હું જીમ બતાવીશ જ્યાં સ્વિમિંગ પુલ બી છે. ઓલ ધ જીમ ઇક્વિપમેન્ટ્સ જ્યાં હાઈફાઈ જીમ હોઈ શકે બધા જ અહીંયા છે. જીમમાં
જીમમાં એન્ટ્રી લેવા માટે હવે કોલેજ તરફથી QR કોડ સિસ્ટમ આવે કે જે કોલેજ સ્ટુડન્ટ જ એન્ટ્રી લઈ શકે અને બાકી લોકોને મેમ્બરશિપ નહીં પડે. એટલે QR કોડ ત્યાં સ્કેન કરીશ ને એટલે મને જીમની એન્ટ્રી મળી જશે. કેમ્પસ જીમને આ લોકોએ નામ આપ્યું છે ટાઇટન રિક્રિએશન સેન્ટર. સો આપણે એને SRCB કહે છે શોર્ટ ફોર્મ. કરીએ છે કટ કરી લેજો. જો આ QR કોડ છે, સ્કેન કરી દઈએ. હવે તો 3 કોડ છે, એક નહીં, એક આ છે એના પછી એક છે ને એન્ડિવિલાસ છે. 3 ટોટલ કોડ છે જેમાં લોકો ઇનહાઉસ ગેમ રમતા હોય છે. અને ઉપર છે ને આ ઉપર છે એ રનિંગ ટ્રેક છે કે જ્યાં લોકો રોડશે. અને આ ફર્સ્ટ ફ્લોર છે જીમનો. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ફ્લોર ઓફ ધ જીમ. એન્ડ આની ઉપર બી એક ફ્લોર છે, ત્યાં બી લોકો હોય છે ને ઘણી બધી વસ્તુ છે. હું તમને બતાવું અત્યારે. ચાલો. અત્યારે તો વપરાશમાં છે. આવી મસાજ ચેર બી આપેલી હોય છે કે જ્યાં તમે જીમ કરીને બેસી શકો. અને રિમોટ છે. આ એનું રિમોટ છે. આ રનિંગ ટ્રેક છે કે જ્યાં લોકો દોડતા હોય છે, પણ ત્યાં કોઈ દોડતું નથી. રિપેરિંગ કામ બી હાલે છે. હજુ હા, પાણી પીવું છે. આ પાણી પીવા માટે અહીંયા આવું આપ્યું છે સિસ્ટમ. અને બોટલ રાખો તો આમાં પાણી આવે. સાવ પેક એર ટાઈટ. લાસ્ટ વસ્તુ હતી જે બાકી હતી દેખાડાઈ ગઈ. હવે જીમથી બહાર જઈને હું તમને ક્લાસરૂમ બતાવીશ કે ક્લાસરૂમ કેવો હોય છે. અમારા પ્રોફેસર સાહેબ બતાવશે ક્લાસરૂમ. હવે પ્રોફેસર સાહેબનો ક્લાસ છે. પ્રોફેસર અક્ષિત ત્રિવેદી વેબ ફ્રન્ટ એન્ડ ભણાવે છે. ફ્રન્ટ એન્ડ અહીંયા ભણાવીએ છે. આ એમનો ક્લાસરૂમ છે. અહીંયા બધા છાત્રો બેસે. હે એ બધા છાત્રો બેસે. બરોબર. અહીંયા મારે ડેસ્ક છે, વર્ક ડેસ્ક છે. બરોબર. તો આપણે ટાઈપથી કેબલ છે, આથી લેપટોપ કનેક્ટ કરવાનો. હા, ડાયરેક્ટ ત્યાં પ્રોજેક્શન થશે આપણું લેપટોપની સ્ક્રીન. બસ ધેટ્સ ઓલ. તને બધું મળી જશે ક્લાસરૂમમાં. હા, આવું બધું તો બધી જગ્યાએ મળે છે અહીંયા. પછી કંઈ ફોન કરવો હોય કશું ના ચાલતું હોય તો માર્યું બરોબર. એવું છે. એ બધા નંબર આપ્યા છે. કોઈ પ્રોબ્લેમ આવે તો મેઇન તો અહીંયાથી પ્રોજેક્ટ કરે અને આ કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ થાય, તમારું પ્રોજેક્શન થઈ જાય. યા કાલે એક છોકરાની બર્થડે હતી તો મને એને કે મારી બર્થડે છે તો મેં પૂછ્યું કે કેટલા વર્ષનો થયો તો એને મને કીધું 24 વર્ષનો. મેં રિપ્લાય આપ્યો મેં 23 વર્ષનો છું. તો એ પછી મને સામે સવાલ પૂછવા માંડ્યો હા કે કેમ આટલું જલ્દી, કેમ કેવી રીતે આટલું વહેલા ને એવું બધું. બરોબર. એટલે એવું ચાલતું રહે. એવું છે. એવું તો છે. તો છે આ છે કોલેજ લાઈફ અહીંયાની. એન્જોયેબલ છે, રાઈટ. એકવાર તો એક્સપિરિયન્સ કરવો જોઈએ બધે. આવો, એક્સપિરિયન્સ લ્યો, ભણો નહીં પણ ઘણો. અહીંયા આવીને શીખવા જેવું ઘણું બધું છે. બહુ શીખાયું છે. સો હવે ક્લાસરૂમ ટૂર થઈ ગઈ, કેમ્પસ ટૂર થઈ ગઈ. હવે આપણે ઘરે જઈશું. હવે ટાઈમ થઈ ગયો છે, ઘરે જઈએ. સો ધીસ ઇઝ ધ ક્લાસરૂમ લુક્સ લાઇક ઇન ધ સ્કૂલ ઓફ કેલસ્ટેડ ફુલર્ટન. તો હવે હું તમને વેન્ડિંગ મશીન્સ બનાવીશ જ્યાં તમારે ક્વિક સ્નેક્સ ને બધું જોતું હોય તો તરત તમને મળી જાય. પછી ત્યાંથી હવે ઘરે જશું. તમને આવી વેન્ડિંગ મશીન મળી જશે અહીંયા બધે. અહીંયા ડ્રિંક્સ છે, કોફી બી હશે, સ્ટારબક્સ કોફીસ બી છે એની અંદર. પછી સોફ્ટ ડ્રિંક્સ છે, સોફ્ટ ડ્રિંક્સ છે, સ્નેક છે, કોફી કોફી પ્રીમેડ ગરમ કોફી બી તમને મળી. હોટ કોફી
શું ખાવું? એ તો કાર્ડ છે ને, કાર્ડ અહીંયા ટેપ કરવાનું. ટેપ થઈ ગયો, હવે અહીંયા નંબર લખવાનો 501. જી હા, Then ચોક press પ્રેસનો OK. નંબર સ્નીકર એટલે અહીંયાથી સ્નીકર આવશે, જુઓ તમે. નંબર લ્યો તમારી સ્નીકર અક્ષિતભાઈ. ચાલો, તો આ વેન્ડિંગ મશીનનો એક્સપિરિયન્સ હતો. તો હવે અમે ઘરે જઈએ છીએ અને આ હતી કેમ્પસ ટૂર એન્ડ ધેટ્સ ઇટ. સો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ. થેન્ક યુ.